નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિતેશ બારિયા. આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની અંદર આજે આપણે સ્વાધ્યાય 1.1ની ચર્ચા કરવાની છે. તેને આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1ની આપણે વાત કરીએ તો તેની અંદર નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એની વાત કરવાની છે મિત્રો. તો એની અંદર આપણે જે દાખલો નંબર 2 છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો 156ના આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે એને આપણે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આપણે 156ના અવિભાજ્ય અવયવો પાડવું પડશે મિત્રો. તો એ આપણને અગાઉ ભણેલા છે તેમ અવયવ વૃક્ષની રીતે આપણે એના અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો તેની અંદર આપણે આગળ જોઈએ તો 156 છે મિત્રો. તેને સૌપ્રથમ આપણે ભાગવાની અવિભાજ્ય અવયવ વડે ભાગવાની વાત કરીએ તો 2 વડે ભગાશે. તેને આપણે બાજુમાં જોઈએ તો 156 છે, એને 2 વડે ભાગ ચાલશે. 2 × 7 = 14, 1 અને 2 × 8 = 16. એવી રીતે અહીંયા જે ડાબી બાજુ છે ત્યાં આપણે અવિભાજ્ય અવયવ લખવાનો છે, મતલબ કે અહીંયા 2 થશે. અને એની જમણી બાજુ જે અહીંયા 78 લખવાના છે મિત્રો, જે વિભાજ્ય છે. હવે જે વિભાજ્ય છે એને આગળ એના અવિભાજ્ય અવયવો વડે ભાગવાના છે. તો 78ની આપણે વાત કરીશું તો તેને પણ આપણે 2 વડે ભાગી શકીશું. તો 2 તરી 6, 1 અને 2 × 9 = 18 થશે. એટલે આગળ એને આપણે લખીશું તો ડાબી બાજુ અવિભાજ્ય અવયવો 2 આવશે અને જમણી બાજુ 39 આવશે અહીંયા. હવે આગળ આપણે વાત કરીએ તો 39 છે તેને આપણે ભાગ પાડીશું. તો તેની અંદર હવે 2 વડે તો ભાગ ચાલશે ને, એટલે 3 વડે ચલાવીએ તો 3 × 1 = 3 મિત્રો થશે. હવે આગળ 0 અને 9 છે એટલે એને 3 તરી 9 થશે. એટલે અહીંયા 0 શેષ, મતલબ કે 3 વડે એનો ભાગ ચાલશે. એટલે આગળ એને ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 3 આવશે અને જમણી બાજુ આગળ આપણે જોયું અહીંયા કર્યું એવી રીતે 13 આવશે. પરંતુ મિત્રો અહીંયા 13નો પણ આગળ ભાગ ચાલશે નહીં, એટલે 13 પણ અવિભાજ્ય મળી ગયા છે. અહીંયા 3 અવિભાજ્ય, 2 અને 2. તો અવયવ વૃક્ષની રીતે આપણને તેના અવિભાજ્ય અવયવો મળી ગયેલા છે. એક 2 છે, એક 2 છે, 3 છે અને 13. આ બધા અવયવ વૃક્ષની રીતે મળેલા અવિભાજ્ય અવયવો છે. તો આપણને અહીંયા શું કીધું છે કે તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ. તો 156 છે એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીએ તો અહીંયા 2 ગુણ્યા અહીંયા 2 ગુણ્યા અહીંયા 3 થશે અને ગુણ્યા 13 થશે. અહીંયા 2 × 2 હોવાથી આપણે એને 2નો વર્ગ પણ લખી શકીએ. ગુણ્યા 3 ગુણ્યા 13 થશે. તો આવી રીતે આપણે 156ના અવિભાજ્ય અવયવોના આપણે ગુણાકાર સ્વરૂપે મિત્રો અહીંયા લખી દીધું છે. હવે આગળ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન 1ની અંદર જ હવે આગળના 3જા નંબરના દાખલાની વાત કરીશું. 3825ના જ આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે મિત્રો દર્શાવવાનું છે. તો આને પણ આપણે અવયવ વૃક્ષની રીતે એના અવિભાજ્ય અવયવો પાડવા પડશે. તો એને જોઈએ આગળ. અવયવ વૃક્ષની રીતે આપણે એના અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો આગળ એનું ગણતરી કરીશું. 3825 છે એને આપણે 2 વડે તો ભગાશે નહીં મિત્રો, એટલે આપણે એને 3 વડે ભાગીશું. 3 × 1 = 3, 0, 8, 3 × 2 = 6, 2 વધશે એટલે શું થશે, બીજા ઉપરથી 2 આવશે એટલે 3 × 7 = 21, 1 વધશે અને 3 × 5 = શું છે 15 થશે. 0 શેષ વધી એટલે આપણને અહીંયા 1275 × 3 મળશે. એટલે કે ડાબી બાજુ આપણે અવિભાજ્ય અવયવ 3 લખી દઈશું અને જમણી બાજુ વિભાજ્ય આપણને મળ્યું છે 1275. તો હવે જમણી બાજુ 1275 છે. 1275ને આપણે ભાગ ચલાવીશું. 3 વડે ચલાવીએ તો 3 × 4 = 12, 0, 7, 3 × 2 = 6, 1 વધશે 5 એટલે કે 3 × 5 = 15 થશે. એટલે 0 શેષ, મતલબ 425 × 3 થશે. એટલે આપણે અગાઉ જોઈએ એમ ડાબી બાજુ આપણે અવિભાજ્ય અવયવ 3 મળશે અને જમણી બાજુ અહીંયા કોઈક વિભાજ્ય સંખ્યા 425 થશે. હવે મિત્રો આપણે 425 છે, 425ને 3 વડે આપણે ભાગ ચલાવીશું. તો 3 × 1 = 3, 3 × 4 = 0, 5 એટલે કે આ 3 વડે 425નો ભાગ ચાલશે નહીં. એટલે હવે 4 વડે પણ ભાગ એનો ચાલશે નહીં.
ત્યારબાદ હવે આપણે એને 5 વડે ભાગ ચલાવીશું એટલે 5 છે અહીંયા એટલે 5 8 40 થશે, 2 વધશે એટલે 5 5 25 થશે, 0 શેષ એટલે 85 × 5 મળશે આપણને. એટલે અગાઉ જોયું તેમજ ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 5 થશે, જમણી બાજુ વિભાજ્ય અહીંયા સંખ્યા મળી છે 85, તો હવે 85 છે એને પણ આપણે 5 વડે ભાગી શકાશે એટલે કે 5 1 5, 3 વધશે 5 7 35 થશે, 0 શેષ એટલે 17 × 5 થશે એટલે ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 5 થશે અને જમણી બાજુ 17 થશે મિત્રો. હવે આ 17 છે એ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ છે, આગળ એનો કોઈ ભાગ ચાલશે નહીં એટલે આપણને 3825ના અવિભાજ્ય અવયવ મળશે 3 3 5 5 અને 17. તો જે આ 3825 છે તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે અહીંયા દર્શાવી દઈશું. તો 3825ને આપણે દર્શાવવું હોય તો 3 × 3 × 5 × 5 × 25, અહીંયા 3 બે વાર છે અને 5 બે વાર છે એટલે આપણે અહીંયા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17 આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. તો આ એનો જવાબ થઈ ગયો. હવે આપણે બીજું આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 1ની અંદર જે બીજા દાખલા છે એની રીત સરખી હોવાથી તે જાતે ગણી શકાશે. હવે આપણે જે ક્વેશ્ચન નંબર 2ની વાત કરવાની છે તો તેની અંદર નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. આની પણ આપણે અગાઉ ચર્ચા કરી છે. તો એની અંદર આપણે દાખલા નંબર 2 છે એની આ વાત કરીશું. તો સૌપ્રથમ આપણે ગુસાઅ અને લસાઅ શોધવા માટે આપણે તેના બંને સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવા પડશે. તો તે આપણે અવયવ વૃક્ષની રીતે તેના આપણે અવિભાજ્ય અવયવો પાડીશું. તો એના આગળ જોઈએ અવયવ વૃક્ષની રીતે આપણે એના અવિભાજ્ય અવયવો પાડીશું. તો સૌપ્રથમ 510ની આપણે વાત કરીએ તો એને આપણે 510 છે તો 510 છે એને આપણે 2 વડે ભાગ ચલાવીશું. તો 2 દૂ 4 1 1 2 5 10 અહીંયા 1 0 એટલે શું થશે 2 5 10, 0 શેષ વધે છે મતલબ કે 255 × 2 વડે એનો ભાગ ચાલશે એટલે કે ડાબી બાજુ અવિભાજ્ય અવયવ અહીંયા 2 અને જમણી બાજુ અહીંયા વિભાજ્ય અહીંયા સંખ્યા આવશે તો 255 થશે. આગળ આપણે 255નો ભાગ 2 વડે નહીં પણ હવે 3 વાળા ચલાવીએ. તો 3 7 21, 3 8 24, 1 અને 3 5 15, 0 શેષ એટલે 85 × 3 થશે એટલે 255ને આપણે ડાબી બાજુ એના અવિભાજ્ય અવયવ 3 આવશે અને જમણી બાજુ અહીંયા 85 આવશે. હવે આપણે 85ના આગળ આપણે ભાગ ચલાવીએ 3 વડે. તો 3 દૂ 6, 2 ભાગ ચાલશે નહીં 85નો એટલે આપણે 85ને 4 વડે પણ નહીં ભાગ એટલે હવે ડાયરેક્ટ આપણે 85નો 5 વડે ભાગ ચલાવીશું. તો 5 1 5, 3 છે 5 એટલે 5 7 35 થશે, 0 શેષ છે એટલે 17 85 એટલે 85માં આપણે ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 5 આવશે અહીંયા 5 વડે ભાગ ચાલશે. તો 5 ગુણ્યા જમણી બાજુ આવશે 17. મિત્રો અહીં 17 છે તે અવિભાજ્ય સંખ્યા છે એનો કોઈ ભાગ ચાલશે નહીં એટલે 510ના આપણને અવિભાજ્ય અવયવ મળશે 2 3 5 અને 17. એવી જ રીતે આપણે 92ના ભાગ પાડવાના છે અવયવ વૃક્ષની રીતે. તો સૌપ્રથમ આપણે એને 2 વડે ભાગ ચલાવીશું. તો 92નો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 2 ચોક 8, 1 અને 12 એટલે 2 6 12 થશે એટલે 46 × 2નો જવાબ આવશે. 46 × 2 વડે 92 થશે એટલે ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 2 થશે અને જમણી બાજુ 46. હવે આપણે 46 છે 46ને 2 વડે ભાગ ચલાવીશું. તો 2 દૂ 4 0 અને 2 તરી 6 થશે, 0 ઘાત એટલે 23 × 2 આવશે એટલે ડાબી બાજુ આપણે અવિભાજ્ય અવયવ 2 અને જમણી બાજુ આવશે 23. તો મિત્રો 23 પણ અવિભાજ્ય અહીંયા સંખ્યા મળી ગઈ છે, કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં એટલે 92ના પણ આપણને અવિભાજ્ય અવયવ મળશે 2 2 અને 23. એટલે હવે આપણે આગળ એની ગણતરી કરવાની છે. અવિભાજ્ય અવયવ મળી ગયા છે એટલે આપણે હવે ગુસાઅ અને લસાઅ શોધવાનો છે. તો તેની ચર્ચા પણ આપણે અગાઉ કરી છે. તો તે પ્રમાણે આપણે આગળ જોઈએ. તો ગુસાઅની સૌપ્રથમ આપણે એના અવિભાજ્ય અવયવો ગુણાકાર રીતે આપણે એને દર્શાવી દઈશું બંને સંખ્યાના. તો 510ના શું થશે 2 × 3
ગુણ્યા 5 ગુણ્યા 17. હવે આગળ સંખ્યા છે 92. 92ના પણ આપણે લખી દઈએ. 92નું પણ આપણે લખી દઈએ તો શું થશે? 2 ગુણ્યા અહીંયા 23 થશે. એટલે શું થશે? અહીંયા 2 ગુણ્યા 2 છે એટલે 2નો વર્ગ થશે ગુણ્યા 23 જવાબ આવશે, એટલે કે 510. અને 92નું આપણે અવિભાજ્ય અવયવીકરણ અહીંયા કરી નાખ્યું છે. તો હવે તેના પરથી આપણે તેનો ગુસાઅ અને લસાઅ શોધીશું. તો સૌપ્રથમ આપણે ગુસાઅ શોધીશું. ગુસા આપણે શાનો શોધવાનો છે? 510 અને 92. તો અગાઉ આપણે ચર્ચા કરી તે જ પ્રમાણે ગુસાઅની અંદર આપણે સામાન્ય અવયવો જોવાના છે બંને સંખ્યાઓની અંદર. તો 510 અને 92ની અંદર આપણને 2 સામાન્ય અવયવ જોવા મળે છે. તો અહીંયા આપણે 2 લખીશું. પરંતુ બીજી પણ એક શરત હતી કે ગુસાઅની અંદર શું થશે? ગુસાઅ છે તેની અંદર આપણે નાનામાં નાની ઘાત લેવાની છે. તો 2 સામાન્ય અવયવ છે તેની અંદર નાનામાં નાની ઘાત અહીંયા કોઈ ઘાત નથી એટલે 1 ગણાશે. એટલે શું થશે? 2ની 2 ઘાત અને 2ની 1 ઘાતમાંથી 2ની 1 ઘાત નાની છે એટલે અહીંયા 2ની 1 ઘાત થશે. એટલે એનો આપણને ગુસાઅ મળશે 2. હવે આપણે બીજા તો કોઈ સામાન્ય અવયવ છે 3, 5, 17 અને 23 એટલે ગુસાઅ આપણને આ પ્રમાણે મળશે. હવે આપણે લસાઅની વાત કરવાની છે. તો લસાઅ શોધવાનો છે આપણે 510 અને 92. તો તેની અંદર પણ આપણે તમામ અવિભાજ્ય અવયવોની વાત કરવાની છે. જ્યારે ગુસાઅની અંદર આપણે સામાન્ય અવિભાજ્ય અવયવોની વાત કરી તો લસાઅની અંદર આપણે સામાન્ય પણ આવી જશે અને એના સિવાયના પણ આવી જશે. તો લસાઅની વાત કરીએ તો સૌપ્રથમ સામાન્ય તો 2 છે જ, પણ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે કે 2 સામાન્ય અવયવ છે એમાંથી આપણે મોટામાં મોટી ઘાતવાળી લેવાની છે સંખ્યા, એટલે 2ની 1 ઘાત અને 2ની 2 ઘાતમાંથી આપણે 2ની 2 ઘાત લેવાની છે. ત્યારબાદ બીજા કોઈ સામાન્ય અવયવો નથી એટલે હવે 510માં એના સિવાયની જે સંખ્યા છે એ બધી આવી જશે. એટલે કે ગુણ્યા 3 ગુણ્યા અહીંયા 5 ગુણ્યા 17 એવી રીતે 92ની અંદર છે ગુણ્યા અહીંયા 23 થશે. એટલે આપણે આ બધાનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા 2નો વર્ગ છે એટલે લખાશે શું થશે? 2નો વર્ગ છે એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. આપણે એને ગુણાકાર કરીશું તો શું થશે? 4 તરી 12, 12 પંચા 60. એટલે આટલાનો આપણને શું મળે છે? 60 ગુણ્યા 17 ગુણ્યા 23. હવે આપણે 17 ગુણ્યા 60 કરવાના છે. એટલે આપણે કરીશું 17 ગુણ્યા 6, 6 7 42, 4 6 6, 7 8 9 10. એટલે અહીંયા 0 આવશે. એટલે આપણને 1020 આટલાનો આવ્યો છે. હવે ગુણ્યા 23 થશે. 1020 અને ગુણ્યા 23 આપણે કરીશું તો 1020 છે. 1020 છે ગુણ્યા આપણે 23 કરીએ તો શું થશે? 0, અહીંયા 0, 2 દુ 4, પછી અહીંયા 0, 2 એકા 2 થશે, અહીંયા 0, 3 દુ 6 થશે, અહીંયા 0, 3 એકા 3 થશે. એટલે શું થશે? 0, 6, 4, 3 અને 2 એટલે 23,460 આપણને શું મળશે? લસાઅ મળશે. એટલે 23,460 આપણને 510 અને 92નો શું મળ્યો? લસાઅ. તો હવે આપણે આગળ જોઈએ. તો આગળ જોઈએ એની અંદર આપણને શું કીધું છે કે આગળ આપણે જોઈશું તો અહીંયા આપણે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ આપણે ચકાસવાનું છે. એટલે શું થશે? અહીંયા ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. એટલે અહીંયા આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ આપણે ગુસાઅ શોધ્યો છે 2 એટલે 2 લખી દેવાનો છે અહીંયા ગુણ્યા લસાઅ આપણે શું શોધ્યું છે? 23,460 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણે લેવાનો છે. એટલે આપણે સંખ્યા કઈ છે બંને પૂર્ણાંક? 510 અને 92. એટલે 510 ગુણ્યા 92 થશે. તો સૌપ્રથમ 23 છે 460 ગુણ્યા 2 આપણે કરીશું. 23,460 ગુણ્યા આપણે 2 કરીએ તો અહીંયા 0, 6 દુ 12 અને 1 વધી, 4 દુ 8 અને 1 9, 3 દુ 6, 2 દુ 4. એટલે આપણને અહીંયા જવાબ મળશે 46,920 મળ્યો આપણને અહીંયા ડાબી બાજુ. એવી રીતે આપણે જમણી બાજુ એની આપણે ગણતરી કરીશું. તો જમણી બાજુ 510 ગુણ્યા 92 આપણે કરીશું તો શું થશે? અહીંયા 0, અહીંયા 0, 9 એકા 9, 5 નવા 45, 0, 2 એકા 2 અને 5 દુ 10. એટલે 0, 2, 9, 6 અને 46,920
920 થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે ચકાસવા કીધું છે તે અહીંયા મળી ગયું છે. જે ગુસા અને લસાનો જે ગુણાકાર છે જે 46,920 એ બંને પૂર્ણાંકોના ગુણાકાર અહીંયા મળ્યો છે. 46,920 એ બરાબર થાય છે, મતલબ કે આપણને ચકાસવા કીધું હતું તે અહીંયા બરાબર મળે છે. તો આ પ્રમાણે આપણે આ પ્રકારના દાખલાઓની ગણતરી કરી શકીએ. તો આ જ રીતના બીજા દાખલાઓ છે તે પણ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગણી શકાશે. તો હવે આપણે બીજું આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 3ની વાત કરવાની છે. તો તેની અંદર નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધવાની વાત છે. આની પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. તો અહીંયા એની અંદર દાખલા નંબર 1ની ચર્ચા કરવાની છે. 12, 15 અને 21 ત્રણ આપણને સંખ્યાઓ આપેલી છે. તો તેના આપણે સૌપ્રથમ અવિભાજ્ય અવયવો પાડવાના છે. એના માટે આપણે અવયવ વૃક્ષની રીતનો ઉપયોગ કરવાનો છે. તો આગળ આપણે જોઈએ અવયવ વૃક્ષની રીતે. તો સૌપ્રથમ આપણે 12ની વાત કરવાની છે. તો 12ના આપણે 2 વડે ભાગી શકાશે. 12 છે તેને આપણે 2 6 12 એટલે 0 છે મતલબ 6 દો અહીંયા શું થશે 12. તો ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 2 આવશે અને જમણી બાજુ આવશે 6 આવશે. એવી રીતે 6ને પણ આપણે 2 વડે 2 તરીકે 6 થશે એટલે ડાબી બાજુ આપણે અવિભાજ્ય અવયવ 2 થશે અને જમણી બાજુ શું થશે 3 થશે. તો હવે મિત્રો આ ત્રણેય અવિભાજ્ય અવયવો જ મળી ગયો છે, એનો આગળ ભાગ ચાલશે નહીં. એટલે 12ના આપણને અવિભાજ્ય અવયવ મળશે 2, 2 અને 3. એવી જ રીતે આપણે 15ની વાત કરવાની છે. તો 15ને પણ આપણે 2 વડે તો ભાગ ચાલશે ને એટલે 3 5 15 થશે. એટલે અહીંયા ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 3 આવશે, જમણી બાજુ શું આવશે 5 આવશે. એટલે 3 5 15 હવે 5 પણ અવિભાજ્ય અવયવ મળી ગયો છે, એનો ભાગ ચાલશે નહીં. એટલે 15ના અવિભાજ્ય અવયવ મળશે 3 અને 5 મળશે. એવી જ રીતે હવે આપણે 21ની વાત કરવાની છે. તો 21ને પણ આપણે 2 નહીં પણ હવે 3 વડે એને ભગાશે એટલે શું થશે ડાબી બાજુ અવિભાજ્ય અવયવ 3 હશે અને જમણી બાજુ 7 3 7 21 એટલે 7 પણ અવિભાજ્ય અવયવ મળી ગયેલ છે. એટલે આગળ એના ભાગ ચાલશે નહીં. એટલે 21ના પણ આપણને અવિભાજ્ય અવયવ મળશે 3 અને 7. તો હવે મિત્રો આ 3 જે અવિભાજ્ય અવયવો મળેલા છે તેને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે લખી દેવાનું છે. તો અહીંયા 12 છે તેને લખવું હોય તો અવિભાજ્ય અવયવો છે 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 હોવાથી આપણે એને 2નો વર્ગ ગુણ્યા 3 લખીશું. એવી રીતે 15ની અંદર એના અવિભાજ્ય અવયવો છે 3 ગુણ્યા 5 થશે. એવી રીતે 21ની અંદર શું થશે 3 ગુણ્યા 7 થશે. તો હવે મિત્રો આપણે અગાઉ જોયું છે તે પ્રમાણે ગુસાઅ અને લસાઅ શોધીશું. તો સૌપ્રથમ આપણે ગુસાઅની વાત કરીએ. સૌપ્રથમ આપણે ગુસાઅ કઈ સંખ્યાનો શોધવાનો છે આપણે 12 15 અને 21. 12 15 અને 21. તો મિત્રો ગુસાઅની અંદર આપણે શું જોવાનું છે 3 જે સંખ્યાઓ છે તેમાંથી સામાન્ય અવયવ જોવાનો છે અને તેમાંથી જે એની નાનામાં નાની ઘાત હોય તે આપણે લેવાની છે. તો 3 સંખ્યાની અંદર આપણે નજર નાખીએ તો 12 15 અને 21 છે તેની અંદર સામાન્ય અવયવમાં માત્ર અહીંયા 3 છે. 12માં 3 છે, 15માં 3 છે, 21માં પણ 3 છે. કશી ઘાત નથી એટલે આપણે એક ઘાત પણ લખી શકીએ છીએ. તો અહીંયા 3 3 અને 3 છે બધાની એક ઘાત છે એટલે આપણને એનો ગુસાઅ શું મળશે 3 મળશે. એવી રીતે આપણે એને લસાઅ શોધવું હોય તો લસાઅ શાનો શોધવાનો છે 12 15 અને 21. તો લસાઅની અંદર મિત્રો તમામ અવિભાજ્ય અવયવો લેવાના છે, મતલબ કે સામાન્ય અવિભાજ્ય અવયવ તો મિત્રો અહીંયા 3 છે. આ 3ની એક જ ઘાત છે બધાની, એટલે બધી મોટી અને નાની બધી એક જ ઘાત આવશે. એટલે અહીંયા શું આવશે 3. હવે એની સિવાયના અહીંયા જે છે અવયવ એ લેવાના છે. તો 12ની અંદર એની સિવાયના સામાન્ય અવયવ સિવાય શું છે 2નો વર્ગ છે એટલે 2નો વર્ગ થશે. એવી રીતે 15ની અંદર વધારાના છે ગુણ્યા 5. એવી રીતે 21ની અંદર શું છે વધારાના છે ગુણ્યા 7. આનો આપણે ગુણાકાર કરીશું તો શું થશે 3 ગુણ્યા 2નો વર્ગ એટલે 4 ગુણ્યા 5 ગુણ્યા 7 થશે. એટલે આગળ આપણે જોઈએ 3 ચોક 12, 12 5 60. એટલે શું થશે આટલાનો જવાબ 60 ગુણ્યા 7 એટલે 7 6 42 અને અહીંયા 0. એટલે શું જવાબ આવશે આપણને લસાઅ 12 15 અને 21નો આપણને શું મળશે 420 મળશે. તો મિત્રો આ પ્રમાણે આપણે આનો લસાઅ અને ગુસાઅ શોધી શકીએ. તો બીજા બધા જે અહીંયા દાખલાઓ આપેલા છે એ પણ આ રીતે મિત્રો તમે ગણી શકશો. અગાઉ પણ આપણે આની ચર્ચા કરી છે. તો હવે આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ક્વેશ્ચન નંબર 4ની વાત કરવાની છે. તો ક્વેશ્ચન નંબર 4ની અંદર
જો ગુસાઅ 306 અને 657 અહીંયા બે પૂર્ણાંકો આપેલા છે તો તે બંને પૂર્ણાંકોનો ગુસાઅ આપણને 9 આપેલ હોય તો લસાઅ 306 અને 657નો આપણે લસાઅ શોધવાનો છે. આની પણ આપણે અગાઉ ચર્ચા કરી છે મિત્રો. ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થશે. તેની આપણે અગાઉ ચર્ચા કરી છે. તે પ્રમાણે આને ગણીશું આપણે. તો શું થશે? ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થશે. આ પ્રમાણે આપણે આને જોઈએ તો અહીંયા બંને પૂર્ણાંકો આપેલા છે 306 અને 657. તો એનો ગુસાઅ આપણને શું આપેલો છે? અહીંયા 9 ગુણ્યા આપણે શું કરવાનું છે? તેનો લસાઅ શોધવાનો છે બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 306 ગુણ્યા શું થશે? 657. આ જે બંને પૂર્ણાંકો છે તેનો અહીંયા શું હશે? ગુણાકાર. તો આપણે લસાઅ શોધવાનો છે માટે લસાઅ છે તેને આપણે સૂત્ર કરતા બનાવીશું. તો બરાબરની જે ઓપોઝિટ થાય છે અહીંયા લસાઅની ઓપોઝિટ બરાબરની પેલી બાજુવાળું અંશમાં આવશે એટલે કે 306 ગુણ્યા 657 છેદમાં શું આવશે? લસાઅની જોડે છે છેદમાં આવશે એટલે છેદમાં 9. તો મિત્રો આને હવે આપણે આગળ ગણીશું. તો શું થશે? આને 3 વડે ભાગ ચલાવીશું તો 3 × 3 0 3 × 2 6 એવી રીતે અહીંયા 3 તરી 9. હવે 3ને આને ભાગ ચલાવીશું તો શું થશે? 102 ભાગ્યા 3 થશે કે નહીં આપણે ચેક કરીએ. 3 તરી 9 1 અને 3 ચોક 12 0 શેષ મતલબ કે 34 થશે એટલે કે 3 અહીંયા 34 વડે ભાગ ચાલશે. 3 ગુણ્યા 34 102. હવે આપણને મળશે 34 ગુણ્યા 657. હવે આપણે એની ગણતરી કરીએ. 657 ગુણ્યા અહીંયા શું આવશે? 34. તો શું આગળ કરીશું? 0 7 તરી 21 નો 1 2 વધવી પડશે એટલે શું થશે? 5 તરી 15 અને 2 17 7 વધી 1 આવશે એટલે 6 તરી 18 અને 1 વધી એટલે 19 આવશે. તો અહીંયા 7 ચોક 28 8 વધી 2 5 ચોક 20 ને 2 22 વધી 2 આવશે. 6 ચોક 24 અને 2 26 એટલે આનો આપણે સરવાળો કરીશું એટલે 8 3 6 ને 7 13 1 વધી 10 ને 2 12 અને 1 વધી એટલે શું આવશે? 22,338. એટલે આપણને એનો લસાઅ શું મળશે? 22,338 મળશે. એટલે આપણે લખી દઈએ એને કે લસાઅ કઈ આપણા પૂર્ણાંકો છે અહીંયા 306 અને 657નો લસાઅ આપણને મળે છે 22,338. આ એનો જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી જ રાખીશું. બીજા દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.